રાજ્યમાં સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 65 તાલુકાઓમાં સાધારણ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 7 દિવસો રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. આગામી 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે. આવતીકાલે પણ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ ગાજવીજ સાથે ભારે ઝાપટાની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી ભારે ઝાપટાની આગાહી કરવામાં આવી છે. अगले 2 दिन गुजरात रीजन में हेवी रेनफॉल का वार्निंग है. आज हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग है. ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस पे वेरी हेवी रेनफॉल का वार्निंग है. और कल के लिए 15 जुलाई के लिए हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन के लिए दिया गया है. और आज के लिए सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में. हेवी रेनफॉल वार्निंग दिया गया है बनासकांठा, महेसाणा, आनंद, पंचमहल, दाहोद, वडोदरा, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. हेवी रेनफॉल वार्निंग सौराष्ट्र कच्छ के लिए हमारा भावनगर और अमरेली के लिए दिया गया आइसोलेटेड प्लेसेस. और कल के लिए जो हेवी रेनफॉल वार्निंग 15 जुलाई के लिए साबरकांठा, अरावली और महीसागर के लिए गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस में दिया गया है.